સન ઓફ ગોડનો દાવો કરનાર બાબાનું સિક્રેટ લીક ગુપ્ત ભોયરાની ભવ્યતા જોઈ અંજાઈ જશો 60 લાખ છે અંધભક્તો। ફિલિપાઇન્સમાં 60 લાખ ભક્તો ધરાવતા બાબાની અય્યાશીનો પોલીસે પર્દાફાશ કર્યો છે। આશ્રમની અંદરનો નજારો જોઈને પોલીસ ખુદ પણ ચોંકી ગઈ છે। ખુદને ઈશ્વરનો પુત્ર ગણાવતા સ્વયંભૂ બાબાના ખેલનો પોલીસે પર્દાફાશ કર્યો છે। આ બાબાના કથિત આશ્રમ પરિસરમાં એક ગુપ્ત માર્ગ મળી આવ્યો છે જે કથિત રીતે સેક્સ સ્લેવ માટે બનાવવામાં આવેલા ભોંયરા તરફ જાય છે। પોલીસને આ ભોંયરામાં એક ભવ્ય લાઉન્જ મળી આવ્યો છે જેનો દરવાજો એવી રીતે બનાવવામાં આવ્યો હતો કે તે દિવાલ હોવાનો ભ્રમ ઊભો કરે છે। 75 એકરના આ વિશાળ પરિસરના રસ્તાઓ એક ભૂલભુલૈયા જેવા છે। આ ઈશ્વર પુત્રને પકડવા માટે 2000થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા। આ કથિત ઈશ્વર પુત્રનું નામ અપોલો ક્વિબોલોય છે જેનો સંબંધ ફિલિપાઇન્સના દાવો શહેર સાથે છે। આ બાબા પર જઘન્ય ગુનાઓમાં સામેલ હોવાનો આરોપ છે। બીજી તરફ તેના ફોલોઅર્સની સંખ્યા 60 લાખથી વધુ છે। અમેરિકામાં ક્વિબોલોય પર છેતરપિંડી અને બાળકોની યૌન તસ્કરીમાં સામેલ હોવાનો આરોપ છે। ઈશ્વર પુત્રનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે એક બાતમીદારે પોલીસને સૂચના આપી। અપોલો ક્વિબોલોયના પરિસરમાં દરોડા પાડ્યા બાદ પોલીસને એક એવી વસ્તુ મળી કે જે સૂચવે છે કે તેનો ઉપયોગ સેક્સ માટે ગુલામ બનાવવામાં આવેલી બંદીવાન મહિલાઓને રાખવા માટે કરવામાં આવી રહ્યો છે। પોલીસે 2 મહિલાઓને પણ બચાવી છે જેઓ સેક્સ સ્લેવ હોવાની આશંકા છે। કોન્ક્રીટની દિવાલોની પાર હૃદયના ધબકારા જાણી શકતા રડારની મદદથી પોલીસે આશ્રમમાં દરોડા પાડ્યા હતા। પોલીસે કહ્યું કે અમને જમીનની નીચે ડઝનો કટ્ટરપંથીઓ છુપાયા હોવાની આશંકા છે જેનો સંકેત રડાર દ્વારા મળ્યો છે। પોલીસે આશ્રમ પરિસરમાં દરોડા પાડ્યા અને ગુપ્ત માર્ગ શોધી કાઢ્યો। તે ઘટસ્ફોટના જવાબમાં આંતરિક સચિવ બેનહુર અબાલોસે કહ્યું કે સરકાર દાવો શહેરની એન્જિનિયરિંગ ઓફિસમાંથી નકશો હાંસલ કરી રહી છે। આશ્રમમાં બાંધકામના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે। જોકે ક્વિબોલોએ આ આરોપોને નકારી કાઢ્યા છે। કથિત ઈશ્વર પુત્રએ કહ્યું કે જેઓ તેનો પીછો કરે છે તેઓ શૈતાનના એજન્ટ છે। જોકે ઈશ્વર પુત્ર પોતે એફબીઆઈની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં છે। અપોલો ક્વિબોલોય કિંગડમ ઓફ જીસસ ક્રાઇસ્ટ ચર્ચના પ્રમુખ છે। તે ફિલિપાઇન્સમાં સ્થિત એક રિસ્ટોરેશનિસ્ટ ખ્રિસ્તી છે। તેના ભક્તોની સંખ્યા 60 લાખથી વધુ છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।